જણાશે કે ધાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ ગામની સીમા જેટકો કંપનીએ વળતર નહીં આપ્યા છતાં ખેતરોમાં કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ। મારું ગામ જૂના ઘનશ્યામગઢ, મારું નામ દલીચંદભાઈ કાનજીભાઈ ગઢિયા। સાહેબ, પહેલા પ્રથમ તો આ લોકો વાલા દવલાની નીતિ રાખે। બાજુના જ ગામમાં 35 મણ કપા લખે છે તો અમને 30 મણ લખ્યો છે। અમારા જ ગામની અંદર એક જણાને એક ખાલી તાણિયો આવતો હતો તો ખાલી 20,000 દીધે માથાકૂટ કરી એને, અને જે ન બોલ્યો એને ખાલી 10,000 રૂપિયા દઈને જતા રહે। એટલે પહેલા પ્રથમ તો જ્યારે અમારે સમજૂતી થઈ એ પ્રમાણે આ લોકો અમને હવે દેવા રાજી નથી। જે નુકસાની દેવા અમે બેન સમજૂતી કરી હતી, એમાં કોઈ એમાં પોલીસ કે કોઈ જ નહોતું, કે વાડીએ જ સમજૂતી કરી હતી, છતાં આજ એ લોકો ફરી જાય એ રીતે દેવા તૈયાર નથી। અને પોલીસ પાર્ટી લઈને દાદાગીરી કરીને પરે નાખવાની વાતો કરે છે અને કે દવા પીને મરી જાઓ। આ જ સાહેબનો શબ્દ છે, વિકાસભાઈ એક સાહેબ નામ છે, એ આ રીતે શબ્દ બોલેલા કે દવા પીને મરી જાઓ તમે। નામ શિલ્પાબેન અમિતભાઈ ગઢિયા છે, હું જૂના ઘનશ્યામગઢથી છું। આજે આ સાહેબો આવ્યા છે અહીંયા, અમારા ઘરવાળાને એવું કે છે કે દવા પીને મરી જાઓ, તાર તો નાખવાના જે થાય કરી લો। શું એમની નીતિ છે બોલવાની? સાહેબને અમે અહીંયા કમ્પ્લેન કરી તો સાહેબે સામે જવાબ નથી આપતા, તો એમના અધિકારીને કેવું તો પડે ને એમને કે આવી રીતે બોલવાની રીતિ નથી। વિકાસભાઈ બોલાવો એમને, સાચું ખોટું પૂછી જોવો। અને સાહેબને અમે કહી તો અમારી કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી, તો એમને કહી તો કે ને અમને કહીએ કે તો એમને કહીએ કે નહીં, એ અમારા તાર બાપ થઈને આવ્યા, અમે એમનું સન્માન કરી કે પોલીસ અધિકારી સરકાર માટે છે, ખેડૂત માટે છે, તો એમનો અમારો પ્રશ્ન સાંભળવો પડે કે નહીં? અમે કહી તો અમને એમ કે એવું કોઈ બોલું જ ન, એ સાહેબ બોલ્યા છે, કાલે જ બોલ્યા છે, તો એમને પૂછો કે એમની રીત તો નથી ને, અમારા ઘરવાળા મરી જાય છે તો એ અમારું ઘર હક આવશે? અમારો હક માગી તો એમને હક તો દેવો પડે ને। જણાવવાનું, મારું ગામ જૂના ઘનશ્યામગઢ, સંદીપભાઈ ભગવાનભાઈ મારું નામ છે। હવે આ જેટકો કંપનીના લાઈન વાળા આવ્યા છે કામ કરવા। 10મા મહિનાની અંદર એ કામ કરવા આવેલા હતા, તે વખતે પુરોહિત સાહેબ ને સાથે મીટિંગ કરેલી હતી, અને મીટિંગ કરીને અને સમાધાન ખેડૂતને થયેલું કે આ રીતનું અમે તમને વળતર આપીશું, બધી વાતચીત થયેલી, અને સમાધાન વગર તો કોઈ કામકાજ પોલ ઊભો થયેલો ન હોય। આ પોલ 2 વર્ષથી અટકેલો હતો, આ 100%ની વાત છે। તો એ વખતે વાત થઈ, અને હાલની પોઝિશનની અંદર એવી વાત છે કે એમને આ પોલ ઊભા થઈ ગયા એટલે હવે ખેડૂતને દાબ મારીને કામ કરવાની નીતિ છે, અને પૂરા પૈસા એમને દેવા નથી। બીજા નંબરની વાત કે પરખે સતાપર ગામ છે, સતાપરની ગામની અંદર કે ભાઈ એક ભાઈને 35 મણ કપા લખેલો, મને 30 મણ, મારું ખુદના ખેતરમાં પોલ આવે છે તો 30 મણ લખી આપ્યો। અને બીજા નંબરની વાત કે આગળ અમારા ગામમાં એક સુખદેવભાઈ કરીને છે, એમની વાડી કીર્તિભાઈ કરીને, તો એમને 20 મણ કપા લખી આપ્યો। આ ક્યાંની નીતિ છે? એટલે શું આ બધું એ શું કરવા માગે એ અમારે ભાઈ આપણે ઉપર રજૂઆત કરવા માગી છીએ અમે। અમારી રજૂઆત કોઈ સાંભળવા, પોલીસ વાળા સાંભળવા રાજી નથી, આ 100%ની વાત છે। કલેક્ટર પાસે મિટિંગ થઈ ગયેલી, કલેક્ટરે મને એવી વાત કરેલી કે તમારે વીજળી ક્યાંથી ના આવે, વીજળી ક્યાંથી ના આવે? તો વીજળી તો બધાને મળતી જ હોય ને। વીજળી મેં એમને કલેક્ટર સાહેબને કીધેલું કે કંઈ વાંધો નહીં, ચલો વીજળી દઈ દો બધાને, બરોબર, બધાને ફ્રી ઓફ વીજળી દે, મારા ખેતરમાં મારે નથી જોતું વળતર, જાઓ। તો એ નહીં, મૂર્ખ જેટકોની વાત સાંભળવા માગે બધા અમારી વાત સાંભળવા આ દેશની અંદરની કોઈ અમારું ખેડૂતનું કોઈ નથી, આ 100%ની વાત છે।